સંઘમાં જેટલા શ્રાવિકાઓ એને તમે સાધર્મિક ગણો કે ના ગણો? રસ્તા પરથી તમે નીકળ્યા હો ને સામેથી 4 બહેનો આવતા હોય ને તમે સંઘના પ્રમુખ છો કે ટ્રસ્ટી છો, તમને જોયા એ લોકો હાથ જોડીને કહેશે, શું કહેશે? પ્રણામ. જય જિનેન્દ્ર નહીં, શું કહેવાનું? પ્રણામ. મારે એમ પૂછવું છે કે બાજુવાળા બેન છે એ તમને પ્રણામ કરે, તમારા શ્રાવિકા છે, તમે એને ઓલા બાજુવાળાને પણ તમે પ્રણામ કીધા, તમારી વાઈફ તમારી શ્રાવિકા છે, સવારથી સાંજ સુધીમાં તમે એકબીજાને પ્રણામ કરો ખરા? એ તમને પગે પડે એવી તમે અપેક્ષા રાખો અને પગે પડ્યા પછી તમે આમ હાથ મૂકો, આ ઓલા રામાનંદ સાગરની એવી સિરિયલો જોઈને બેઠા છે ને, પછી સતાયુર ભવ અને અષ્ટપુત્રવતી ભવ. તમે પ્રણામ કરો? એક સાધર્મિકના નાતે તમે તમારી વાઈફને પ્રણામ કરો છો? આંગળી ઊંચી કરો, બોલો. ગણીને 5, 10. ભાઈ આવા લોકોને બહાર ગયા પછી બબૂચક નહીં કહેતા. કઈ સદીમાં જીવો છો? 21મીમાં છો કે 17મી સદીના નરસિંહ મહેતા લાગો છો બધા? ભલું થયું. અહીં બેઠેલા બધાને કહું છું, તમારી પત્ની એ તમારી સાધર્મિક કહેવાય. સવારે ઉઠ્યા પછી પરસ્પર એકબીજાને પ્રણામ કરવા છે. અહીંથી શરૂઆત કરો, જુઓ પછી તમારો દિવસ કેવો ઉગે છે. ટોટલી ચેન્જ. સવારે પ્રેમથી તમે જેને પ્રણામ કર્યા હશે, તાકાત નથી કે બપોરે કદાચ કંઈ ગરબડ થાય તો તમે માથું ફેરવીને એની સાથે વાત કરી શકો. મુંબઈ શાહપુરની અંદર શિબિર હતી. ભાઈ બેસી જાઓ ત્યાં જ પ્લીઝ, આટલા પાછળથી નહીં આવો. કોઈની રિઝર્વેશન નહીં કરવાનું, બેઠ જાઓ. કોણ જોઈએ છે એમને? હા, શું કામ છે? જલ્દી ખડે હો જાઓ આપ. ચલો બિલકુલ શાંતિ રાખો. મુંબઈ શાહપુરમાં 3 વર્ષ પહેલાં શિબિર હતી ને શિબિરની અંદર મારો ટોપિક આવો જ કંઈક, અને આ ટોપિકમાં મેં એ લોકોને વાત કરી કે તમે તમારા વાઈફને સવારે ઉઠીને પ્રણામ કરો કે નહીં સાહેબ? મેં નક્કી કરો આજથી ઘરે ગયા પછી તમારે પ્રણામ કરવાના. 1800 છોકરાઓમાંથી મોટાભાગના છોકરા જેટલા મેરિડ હતા બધાએ બાધા લીધી કે આપણા ઘરના જેટલા સભ્ય છે બધાને પ્રણામ. ખાલી વાઈફની વાત ચાલે છે એટલે વાઈફને નહીં સમજતા, તમારો દીકરો હોય તમારી દીકરી હોય ને એને પણ તમારે 2 હાથ જોડીને પ્રણામ કરવાના છે. મા બાપને તો હજી કદાચ કરતા હશો, પત્નીને કરો, દીકરાને કરો, ભાઈને કરો, બહેનને કરો. લગભગ સભાએ બાધા લીધી. 5 વાગે શિબિર પતી. ચોવિયાર કરીને હું મારી જગ્યાએ બેઠો હતો ને એક છોકરો આવ્યો, મને કે મારા સાહેબ મેં બાધા લીધી. મેં કીધું બહુ સરસ. મને કહ્યું શું સરસ? મેં કીધું કેમ, શું થયું? કે તમે મને બાધા આપીને અમે બહાર નીકળ્યા વ્યાખ્યાનમાંથી અને સીધો મેં અમદાવાદી હતો. રિયલમાં તમને ખુશ કરવા નથી કહેતો. એણે શાહપુરથી અમદાવાદ ફોન કર્યો વાઈફને મોબાઈલ ઉપર, અને વાઈફે ફોન રિસીવ કર્યો અને એને પહેલાં જ કીધું પ્રણામ. ઓલીએ કીધું રોંગ નંબર. મને કે બોલો મારા સાહેબ આવી હાલત છે. તમે કીધું એટલે અમે પ્રણામ કર્યું. ઓલી કે રોંગ નંબર. મેં કીધું તું એને પૂછતો ખરો શા માટે આવું કીધું? ઓલો કે મારા સાહેબ એનું કેવું એમ છે કે ઈ અમને પ્રણામ કરી અમારા વાળા હોય જ રહે. જિંદગીમાં કોઈ દિવસ પ્રણામ ન કરે ની ઓળી આજે પ્રણામ ક્યાંથી ચાલુ કર્યું? તમારી તકલીફ આ છે.